મોરડિયું સંજયભાઈ, અહીં ઉપસ્થિત વડીલો, ભાઈઓ બહેનો અને મારી જેમ અભ્યાસ કરી રહેલા મિત્રોને મારા જય ભૂમિનાથ. આજે હું તમારી સાથે પ્રદૂષણ વિશે થોડીક વાતો કરીશ જે આપણા જીવનમાં ખૂબ જ અગત્યની છે. વિશ્વમાં પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. તેમને ઘટાડવા માટેના અનેક ઉપાયો આજે થઈ રહ્યા છે. ભારત જેવા વિકસિત દેશમાં પ્રદૂષણ એક ચિંતાજનક રૂપ બની ગયું છે. 20મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિને લીધે ભારતમાં નહીં પરંતુ વિશ્વભરમાં અનેક ઉદ્યોગ ધંધાઓની સ્થાપના થઈ છે. તેમાંના કેટલાક ઉદ્યોગોમાં સતત ઝેરી પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવે છે. સાથે સાથે વાહન વ્યવહાર પણ એટલો જ વધી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોમાં કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે જે આપણા માનવ શરીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. વાહન વ્યવહાર વધતા ધ્વનિ પ્રદૂષણ પણ તેટલું જ વધી રહ્યું છે. છેલ્લા 5 દાયકામાં થયેલ સ્ફોટક વસ્તી વધારાને લીધે અનેક સમસ્યાઓ સર્જાય છે. વધતા જતા શહેરીકરણને લીધે જંગલો અને વનસ્પતિઓનો નાશ કરવામાં આવ્યો છે. જંગલોનો નાશ થતા જંગલી પ્રાણીઓને રહેઠાણ ન મળતા તેમનું જીવન અને અસ્તિત્વ ભયમાં મુકાઈ ગયું છે. સાથે સાથે ઉદ્યોગોમાંથી નીકળતું દૂષિત પાણી નદી અને સમુદ્રમાં ઠાલવતા જળચર પ્રાણીઓનું જીવન પણ જોખમમાં મુકાઈ રહ્યું છે અને પીવાલાયક શુદ્ધ પાણીની અછત સર્જાય છે. આમ હવા, પાણી, અવાજ અને ઝેરી વાયુના પ્રદૂષણથી માનવ જીવન પણ ભયમાં મુકાઈ ગયું છે. આ પ્રદૂષણને રોકવા માટે હવે આપણે જાગૃત થવું જોઈએ. સૌર ઉર્જા અને પવન ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોને બદલે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવો જોઈએ. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. બને ત્યાં સુધી ઘોંઘાટ ન કરવો જોઈએ અને વધુને વધુ વૃક્ષો વાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવાના આ ઉપાયોમાં આપણે સરકારને સહકાર આપીએ નહીંતર પ્રદૂષણ રૂપી રાક્ષસ વિના શસ્ત્ર આપણને મોતને ઘાટ ઉતારી દેશે. અસ્તુ વંદન. અત્રે ઉપસ્થિત મહેમાનો, વડીલો અને મિત્રો બધાને બોરડ રામના જય શ્રી કૃષ્ણ અને નમસ્કાર. આજે આપણે આજના આ પાવન પ્રસંગે બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકબીજાને મળવા, જૂની યાદોને તાજી કરવા અને પ્રેમ અને સ્નેહના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે ભેગા થયા છીએ. પરિવાર નામનો આમ તો કોઈ વાર નથી આવતો, પરંતુ જો તેનો હોય ને તો બીજો તહેવાર પણ નથી આવતો. સ્નેહ મિલન એ એક કાર્યક્રમ નથી, તે હૃદયને જોડતો એક પવિત્ર પ્રસંગ છે. આપના સંબંધીઓ, સ્નેહપાઠીઓ, સહકર્મીઓ જે જીવનની દોડધામમાં ખોવાઈ ગયા છે તેમને મળીને દિલની યાદોને, જૂની યાદોને, નવી યાદોને વાગોળવાનો એક સુંદર અવસર એટલે સ્નેહ મિલન. આ સંમેલન આપણને શીખવાડે છે કે સંબંધો છે કેટલી મોટી વસ્તુ છે. વ્યવસાય, કામકાજ તો જીવનમાં આવે છે અને જાય છે, પરંતુ એક સાચો સાથ આપણને જિંદગીભર યાદ રહી જાય છે. તો ચાલો આપણે નિર્ણય કરીએ કે આપણા પ્રેમ અને સ્નેહના સંબંધને વધુ મજબૂત બનાવવા આપણે દર વર્ષે ભેગા થઈશું અને એકબીજાના આનંદમાં સહભાગી બનીશું. આવા સુંદર સ્નેહ મિલનનું આયોજન કરવા માટે આયોજકોનો અને અત્રે ઉપસ્થિત દરેક લોકોનો આભાર માનું છું અને આપણે આપણા જીવનમાં પ્રસન્નતા, સમૃદ્ધિ અને પ્રેમ અને સ્નેહમાં વહી જઈએ તેવી શુભકામના અને પરિવાર વિશે ટૂંકમાં કહું તો કે અઠવાડિયામાં 7 વાર હોય છે, 8મો વાર નસીબદાર પાસે હોય છે. અઠવાડિયામાં 7 વાર હોય છે, 8મો વાર નસીબદાર પાસે હોય છે. અરે સાહેબ, 8મા વારનું નામ એટલે પરિવાર છે. અસ્તુ. આભાર.